त्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। चैत्री प्रतिपदा, गुड़ी पड़वो, चैत्री नवु वर्ष, सालीवाहन संवत्सरी अने मां आदिशक्तिना चैत्री नवरात्रिना प्रारंभनो दिवस, अनेक गणा शुभ मुहूर्तो साथेनो शुभ दिवस एटले गुड़ी पड़वानो दिवस। आजना आ वर्च्युअल बैठक में आप सौनु हार्दिक स्वागत है। चैत्री नवरात्रि, गुड़ी पड़वो ने नव वर्षनी बधाने खूब खूब शुभकामनाओं। खास करीने महाराष्ट्र में आजनो दिवस गुड़ी पड़वा तरीके उजवाय छे। आजनो उत्सव ये समर्पणनी भावना, विजयनो अने विजयनु प्रतीक छे। आजना दिवसे पौराणिक कथा प्रमाणे एवुं छे के सालीवाहन नामना एक कुंभारना दीकराए माटीनु सैन्य बनाव्युं। ए माटीना सैन्य उपर एणे जळनो छंटकाव कर्यो अने ए सैनिकोमां प्राण आव्यो अने ए जे जुस्साथी ए लड्या अने एमणे विजयने प्राप्त कर्यो। अने ए दिवसनी यादमां सालीवाहन संवतनी शरूआत थई। कथानकने गुणात्मक रीते समजવાનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ। આપણી સંસ્કૃતિમાં કહેવાયેલી ઘણી એવી વાર્તાઓ છે, પૌરાણિક કથાઓ છે, જે આપણને એક રૂપક તરીકે કહેવાય છે, જે કંઈક સંદેશ આપી જાય છે। માટીના સૈન્યમાં જળના છંટકાવથી પ્રાણનો સંચાર થયો। બહુ સમજવાની વાત છે। એક એવો સમય હશે કે જ્યારે લોકો આજની જેમ મૃતપ્રાય થયા હશે, જે સંસ્કૃતિને માટે, ધર્મને માટે કે દેશને માટે વિચાર કરવાની, લડવાની ક્ષમતા જે ગુમાવી બેઠા છે, કેવળ પોતાનો જ વિચાર કરવાનો, પોતાના સુખચેનનો વિચાર કરવાવાળા, ભોગવાદી પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેતા અને કંઈક અંશે પ્રમાદી બની ગયેલા લોકો જ્યારે પોતાના ધર્મ પર, પોતાની સંસ્કૃતિ પર કોઈ સંકટ આવે છે ત્યારે મારે શું એમ કહીને મળદાની જેમ બેસી રહે છે। એને બચાવવાને માટે, એના રક્ષણને માટે લડવા તૈયાર થતા નથી। ત્યારે એનામાં પ્રાણ ફૂંકવાવાળા કોઈક મહાપુરુષની, કોઈ વિચારકની, એક સાલીવાહન જેવા કોઈક ની જરૂર પડે છે। કેવી રીતે કે એનામાં રહેલી તેજસ્વીતાનું ભાન કરાવે, એનામાં રહેલી અસ્મિતાનું ભાન કરાવે। હું કોણ છું, શું ક્ષમતા છે મારી, આ ભાવ જ્યારે જાગૃત થાય ત્યારે લડવાને માટે તૈયાર થાય। યાદ છે કે જ્યારે ભગવાન શ્રીરામે શ્રીલંકા ઉપર ચઢાઈ કરવાની હતી, આ આટલો મોટો દરિયો ઓળંગવો કેવી રીતે, એના માટે વિચાર કરવા સૌ લોકો બેઠા હતા। ત્યારે જાંબુવાને આવીને હનુમાનજીને યાદ કરાવી છે કે તારામાં શક્તિ છે, તારામાં તાકાત છે કે તું આ દરિયાને કૂદકો મારીને ઓળંગી શકે છે। એનામાં રહેલી સુસુપ્ત શક્તિનું જાંબુવાને ભાન કરાવ્યું છે।
અને આપણને ખબર છે કે હનુમાનજી એક છલાંગે સમુદ્ર લાંઘીને લંકામાં પહોંચી ગયા છે. વેપથુશ્ચ શરીરે મેં હર્ષ રોમાંચ જાય છે. હાથમાંથી ગાંડીવ સરકી રહ્યું છે, માધવ મારે લડવું નથી. આમ કહીને બેસી ગયેલા અર્જુનને યુદ્ધાય કૃત નિશ્ચય કહીને બેઠું કરવાળા શ્રી કૃષ્ણને યાદ કરો. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એને લડવાને માટે વિચાર આપીને એના પ્રાણ ફૂંકીને અર્જુનને બેઠો કર્યો છે. આ વાત કહેવાનું તાત્પર્ય એટલું છે કે એ સમયે જ્યારે પોતાના દેશ ઉપર, પોતાની સંસ્કૃતિ ઉપર, પોતાના રાજ્ય ઉપર જ્યારે સંકટ આવ્યું હશે, ત્યારે દિનહીન અને લાચાર બનેલા એ યુવાનોમાં, એ સમાજમાં, એ સૈનિકોમાં આ શાલિવાહને એક પ્રાણ ફૂંક્યો છે, નવો જોમ, ઉત્સાહ, જોશ ભર્યો છે કે તું દીન નથી, હીન નથી, લાચાર નથી, દુબળો નથી, કાયર નથી, તું કરી શકે છે, લડી શકે છે. ઉત્તિષ્ઠ નરસાર્દુલઃ, ઉભો થા અને લડવાને માટે તૈયાર થા. આવા પ્રેરક વાણીથી, એવા જોમ અને જુસ્સા ભર્યા ઉચ્ચારોથી ઉત્સાહિત થયેલો સમાજ ત્યારે પોતાના ધર્મને માટે, દેશને માટે, સંસ્કૃતિને માટે લડવાને માટે તૈયાર થયો, ત્યારે એના માટે કહેવાયું હશે કે આ મળદામાં મૃતપ્રાય થયેલા શરીરોમાં શાલિવાહને જળ છાંટીને એને જીવિત કર્યા છે, બેઠા કર્યા છે, એનામાં પ્રાણ ફૂંક્યો છે. એક રૂપક છે. જ્યારે જ્યારે આપણે દિનહીન, લાચાર, દુબળા વિચારોથી ઘેરાઈ જઈએ, ત્યારે કોઈ આવીને આપણામાં પ્રાણ ફૂંકે, આપણા વિચારોને ઉદ્દાત બનાવે, આપણને લડવાને માટે, સંઘર્ષોની સામે ટકી રહેવાને માટે, લડવાને માટે પ્રાણ ફૂંકે, ત્યારે એ શાલિવાહન જેવું કામ છે. એની યાદમાં જ્યારે આ યુદ્ધ પછી વિજય થયો છે, ત્યારે એની યાદમાં લોકો ઉત્સાહમાં આવીને ઠેર ઠેર વિજય પતાકાઓ ફરકાવીને ઉત્સવ મનાવે છે. એ વિજય પતાકા એટલે ધજા, જેને ગુડી કહેવામાં આવે છે. એટલે આ દિવસને ગુડી પડવા તરીકે પણ ઉજવવામાં આવે છે. શાલિવાહનના આ પરાક્રમને લઈને એની યાદમાં નવો સંવત ત્યારે શરૂ કરવામાં આવ્યો હશે, એને શાલિવાહન સંવત એવું નામ આપવામાં આવ્યું છે. આપણા સંસ્કૃતિમાં ગુડી પડવાનું એક ખાસ મહત્વ છે. વર્ષના 3.5 ચોઘડિયામાં આજના દિવસને શુભ મુહૂર્ત માનવામાં આવે છે. કેટલાક પ્રદેશોમાં આ ઉત્સવ કંઈક અલગ રીતે ઉજવાય છે, બહુ ખાસ રીતે ઉજવાય છે. જેમ કે માલબાર જેવા પ્રદેશમાં આગળના દિવસે ઘરના લોકો પોતાની જે સંપત્તિ છે, પોતાની લક્ષ્મી છે, ધન વૈભવ જે છે, એને ભગવાનના મંદિરમાં, એટલે ઘરમાં રહેલું જે દેવગૃહ હોય એની આગળ સજાવીને રાખે છે. રાત્રે પોતાની લક્ષ્મી, વિત્ત, વૈભવ મંદિરની સાથે ભગવાનના શણગાર કરીને એની સાથે લક્ષ્મીને સજાવીને રાખવામાં આવે છે. અને સવાર પડતા જ્યારે નૂતન વર્ષની શરૂઆત થાય છે, ચૈત્રી નૂતન વર્ષની શરૂઆત થાય છે, ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે ઐશ્વર્ય સાથે, લક્ષ્મી સાથે, વૈભવ સાથે ભગવાનના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. જેમ આપણી સંસ્કૃતિમાં દરરોજ સવારે ઉઠીને હાથનું દર્શન કરીને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કહીને લક્ષ્મીજીને વંદન કરવામાં આવે છે, એ જ રૂપક અહીંયા છે કે જ્યારે નવા દિવસની શરૂઆત હું લક્ષ્મીજીને નમસ્કાર કરીને કરું છું, કર દર્શન કરીને કરું છું, એમાં નવવર્ષની શરૂઆત, નવવર્ષના સુપ્રભાતે ભગવાનની સાથે મારી વિત્ત, વૈભવ, લક્ષ્મી છે એના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. એની પાછળ એક બીજું સરસ મજાનું એક ભાવાત્મક કારણ પણ છે કે ભગવાન આ તે મને જે આપેલું વિત્ત છે, વૈભવ છે, જે લક્ષ્મી છે, એ તારી આપેલી છે, તારી કૃપાથી મને મળેલી છે, તારો પ્રસાદ છે, એમ વિચારીને એને ગ્રહણ કરવાની, એમ વિચારીને એનો ઉપભોગ કરવાનો,
પ્રસાદ સ્વરૂપે પ્રાપ્ત કરવાને માટે ભગવાનના ચરણે ધરાવીને પછી એને લેવામાં આવે છે. ત્યારે એનાથી અહંકારનો નાશ થાય. મને મળેલી સંપત્તિ, વૈભવ, સુખ, આ જીવન, એમાં ભગવાનનો ભાગ રહેલો છે, ભગવાનની કૃપા રહેલી છે, ભગવાનનો પ્રસાદ રહેલો છે, એમ માનીને ભોગવવામાં જીવનનો અનેરો આનંદ આવે. સમર્થ સ્વામી રામદાસને ચરણે સોંપેલું રાજ્ય પ્રસાદ સ્વરૂપે જ્યારે પાછું મેળવીને શિવાજી એનું જ્યારે શાસન કરે છે ત્યારે એની વાત જ કંઈક ઓર છે. એમ મારો વૈભવ, મારી કીર્તિ, મારું વિત્ત, મારી લક્ષ્મી એ ભગવાનના ચરણે ધરીને પ્રસાદ સ્વરૂપે પ્રાપ્ત કરીને એને ભોગવવાની છે. ત્યારે જીવનમાં ભોગની સાથે ભાવ, આનંદની સાથે ઉત્સાહ, ભગવાનના પ્રતિસાદનો, ભગવાનના સ્પર્શનો અનુભવ થાય. એટલે આ વિચારોનો ઉત્સવ, જાગૃત થવાનો ઉત્સવ, સમર્પણનો ઉત્સવ, વિજય પતાકા ફહેરાવીને મનાવવાનો વિજયનો ઉત્સવ. જ્યારે સમર્પિત થવું હશે ત્યારે ઘણી અગવડો આવશે, ઘણી મુશ્કેલીઓ આવશે, ઘણા કડવા ઘૂંટડાને પીવા પડશે. ચૈત્રી પ્રતિપદાના દિવસે લીમડાના રસનું પાન કરવામાં આવે છે, લીમડાના રસનો પ્રસાદ વેચવામાં આવે છે. આયુર્વેદિક રીતે અને ગુણાત્મક રીતે પણ એનું ખૂબ મહત્વ છે. કહે છે ને, લીમડો કડવો ખરો પણ નરવો બહુ. કડવા લીમડાના ઘૂંટ પીને, એનું પાણી પીને આખા વર્ષ દરમિયાન આરોગ્યની પ્રાપ્તિ કરવા માટેનું અહીંયા સૂચન છે. એની શરૂઆત, લીમડાનું મોર પીવાની શરૂઆત, લીમડાનું પાણી પીવાની શરૂઆત ચૈત્રી પ્રતિપદા, ચૈત્ર મહિનામાં એની શરૂઆત કરવામાં આવે છે. કડવા ઘૂંટડા પીને પણ સુખી અને નિરોગી જીવન જીવી શકાય છે, સારું સ્વાસ્થ્ય, આરોગ્ય પ્રાપ્ત કરી શકાય છે. એમ જીવનમાં પણ ભગવાન સુખ અને દુઃખ તું આપશે, એની સાથે ઘણા સારા અને કડવા અનુભવો પણ આપશે. એની સામે ટકી રહેવાની, એ કડવાશમાંથી પણ મીઠાશ પ્રાપ્ત કરવાની એની દ્રષ્ટિ મને આજના દિવસે આ ઉત્સવમાંથી મને પ્રાપ્ત થશે. એ ભાવ, એ વિચાર આ ગુડી પડવાનો ઉત્સવ આપણને આપી જાય છે. ભગવાનને આપેલી સંપત્તિ ભગવાનના ચરણે ધરવાની, સમર્પણનો ભાવ, મારામાં રહેલું ચૈતન્ય જ્યારે નિરાશાની ગતિમાં ચાલ્યું જતું હોય ત્યારે એક ઉત્તમ વિચારને લઈને એ અસ્મિતા જાગૃત કરવાનો દિવસ એટલે ગુડી પડવાનો દિવસ. હું દીન નથી, હીન નથી, લાચાર નથી, ટુકડો નથી. આ અસ્મિતા મારામાં જાગૃત થાય એટલે અસ્મિતાનો દિવસ, સમર્પણનો દિવસ અને કડવાટની સામે મીઠાશ મેળવવાનો દિવસ એટલે ગુડી પડવાનો દિવસ. આજનો ઉત્સવ આપણા જીવનમાં પણ એવી અસ્મિતા નિર્માણ કરે, એવી સમર્પણની ભાવના નિર્માણ કરે અને આપણા જીવનમાં આવેલી મુશ્કેલીઓની સામે લડવાને માટે આપણને પ્રેરણા આપે, હિંમત આપે. એની સામે આવતી મુશ્કેલીઓ લીમડાના કડવા પાણીની જેમ ગળી જઈને પણ હું સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યને પ્રાપ્ત કરી શકું એવી ભગવાનને આજના દિવસે પ્રાર્થના કરીએ અને ગુડી પડવાનો ઉત્સવ જીવનમાં ઉત્સાહ, આનંદ અને ઉલ્લાસની સાથે નિરામે સ્વાસ્થ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આજનું પુષ્પ ભગવાનના ચરણે ધરીએ. જય શ્રી કૃષ્ણ.